તો વાત હવે પ્રીપેડ મીટરની રામાયણની। પ્રીપેડ મીટર શું છે? મોબાઈલ એપથી મળશે વીજ વપરાશની જાણકારી, વીજ વપરાશ નોંધાવવાનું કરશે કામ, રોજિંદા વીજ વપરાશને કરી શકાશે ટ્રેક, ગ્રાહક વીજ વપરાશની રાખી શકશે નોંધ, ગ્રાહક વપરાશ પર નિયંત્રણ રાખી અને બિલ ઘટાડી શકશે, રીડિંગ લેવાની પ્રક્રિયામાં નહીં રહે માનવીય હસ્તક્ષેપ, તો વીજ કંપનીઓને વીજ વપરાશનો ડેટા તરત મળશે। તો એક્સપર્ટ પાસેથી તમે જાણી શકાશો અને એક્સપર્ટના કહેવા પ્રમાણે હાલ રાજ્યમાં જુદા જુદા શહેરોમાં સ્માર્ટ વીજ મીટરને લઈને કકડાટ ચાલી રહ્યો છે, ત્યારે નાગરિકોમાં રહેલી મૂંઝવણ અને સ્માર્ટ મીટરની સમસ્યાની જડ સુધી પહોંચવા ન્યૂઝ 18 ગુજરાતીએ એક પ્રયાસ કર્યો છે। ચકરડીવાળા આ વીજ મીટરની શરૂઆત થઈ ત્યારથી લઈ આધુનિક યુગના સ્માર્ટ મીટરનો અભ્યાસ કરી તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરવામાં આવી અને તમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરાયો। સ્માર્ટ મીટરને લઈને તમને મૂંઝવતા દરેક સવાલોના એક્સપર્ટ આપશે હવે જવાબ। તો સ્માર્ટ મીટર લગાવવું કે નહીં તેના પણ તમને જવાબ મળશે। સ્માર્ટ મીટરને લઈને તમારું કન્ફ્યુઝન હવે દૂર થવાનું છે। આ સૌથી પહેલા જે ચકરડીવાળા મીટર હતા એ મીટર છે, જેને આપ લોકોએ જોયું જ હશે। આ મીટરમાં ચકરડીવાળું મીટર છે, આના ડિજિટ રિવર્સ કરીને વીજ ચોરી ચાલતી। અહીંયા એકદમ ડેન્ટિસ્ટના ડ્રીલથી બારીક કાણું પાડીને ચકરડી પણ બંધ કરવામાં આવતી। આવી અલગ અલગ ઘણી ઓપરેન્ડી હતી, જેના કારણે ખૂબ વીજ ચોરી થતી। એ કંટ્રોલ કરવા માટે આગળ જતાં ટેકનોલોજીમાં અપડેશન આવવાથી ડિજિટલ મીટર ઇન્ટ્રોડ્યુસ થયા। આ ડિજિટલ મીટરમાં પણ જે વીજ ચોરો છે એ લોકો અંદરની સર્કિટ સાથે આ સીલને ટેમ્પર કરી અંદરની સર્કિટ સાથે છેડા કરી અને ચોરી કરતા। આનાથી ચકરડીવાળા મીટર કરતાં થોડી વીજ ચોરી કંટ્રોલ થઈ, પરંતુ આમાં પણ ઘણી બધી ઓપરેન્ડી ચાલુ થઈ ગઈ અને આમાં પણ વીજ ચોરી શક્ય હતી। હવે અત્યારે આ પ્રીપેડ સ્માર્ટ મીટર ઇન્ટ્રોડ્યુસ થયા છે, જેનાથી હવે વીજ ચોરી વધારે કંટ્રોલ થશે અને એનાથી જે જેન્યુઇન ગ્રાહકો છે એ લોકોને કોઈ નુકસાન નથી। એક્યુરસીમાં પણ ના એમજીવીસીએલને લોસ જાય, ના ગ્રાહકોને લોસ જાય, એ રીતેનું આ મીટર છે। સૌથી પહેલા ચકરડીવાળા મીટર આવતા પણ તેમાં લોકો ચેડા કરતા અને વીજ ચોરી પણ કરતા। આ સમસ્યાના સમાધાન માટે એક નવા યુગનો આરંભ થયો છે અને નવા ડિજિટલ મીટરની શોધ થઈ છે। ડિજિટલ મીટરની ખાસિયતની વાત કરીએ તો તેમાં ઘણા લાંબા સમય સુધી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા વીજ વપરાશના ડેટા સ્ટોર કરી શકાતા હતા, પણ તેમાં પણ લોકોએ વીજ ચોરીના રસ્તા શોધી કાઢ્યા। આ આધુનિક જમાનામાં સ્માર્ટ મીટરે એન્ટ્રી મારી છે અને જ્યારથી રાજ્યના જુદા જુદા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ત્યારે ત્રણેય મીટરના ફાયદા અને ગેરફાયદાને સમજીએ। સ્માર્ટ મીટરને લઈને તમને મૂંઝવતા સવાલોના જવાબ આપીશું કે કઈ રીતે સ્માર્ટ મીટર કામ કરે છે, વીજ ચોરી કઈ રીતે બચાવી શકાય છે। સ્ટાર્ટિંગમાં જે ચકરડીવાળા મીટર હતા એમાં એકદમ આરામથી વીજ ચોરી થઈ શકતી। લોકો અલગ અલગ ઓપરેન્ડી વાપરી અને વીજ ચોરી કરતા, જેનું જજમેન્ટ પણ લેવાનું ખૂબ અઘરું પડતું। ત્યારબાદ એને રિપ્લેસ કરી અને ડિજિટલ મીટર લાવ્યા। ડિજિટલ મીટરમાં અંદર રેકોર્ડિંગ રહેતું, લગભગ અલગ અલગ દિવસોનું રહેતું મીટરની મેકવાઇઝ। 85 ડેઝનો બી પાછળનો રેકોર્ડ બધો જોઈ શકતા અમે અને એના પરથી ગ્રાહકની
વીજ વપરાશની ટેન્ડન્સી શું છે કે એ વીજ ચોરી કરતો હોય તો એના પણ અમે એમાં જે મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે એનાથી અમે જજમેન્ટ લઈ અને એ વીજ ચોરી એવી પણ ઘણા કેસ કર્યા હતા. ત્યાર પછી હવે એ ડિજિટલ મીટરમાં પણ અલગ અલગ બધી ઓપરેન્ડી ચાલુ થઈ ગઈ અને એની સર્કિટ સાથે ચેડા કરીને વીજ વપરાશ જે એકચ્યુઅલ થતો હોય એના કરતાં ઓછો રેકોર્ડ થાય એવી બધી ઓપરેન્ડી માર્કેટમાં આવી ગઈ, જેના કારણે હવે સ્માર્ટ મીટરથી જે છે એ પ્રીપેડ મીટર છે અને એનાથી જે જેન્યુઅન કસ્ટમર્સ છે એ લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ખેડામાં ચાલુ ટ્રકમાં જુગારધામ ઝડપાયું. જુગારધામ એટલે કે જુગાર રમતા 42 રકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા અને આ સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગીર સોમનાથના ઉનામાં દીપડાના ધામા મોડી રાત્રે લટાર મારતા દીપડાનો વિડીયો વાયરલ. ખાપડ ગામમાં વાહન ચાલકે દીપડાને કેમેરામાં કેદ કર્યો. ગીર સોમનાથમાં કોડીનાના નવાગામ વિસ્તારમાં વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ. છેલ્લા 3 દિવસથી શરૂ કરાયું હતું ઓપરેશન. વન વિભાગે 3 સિંહ, બાળ, સિંહણ અને સિંહ સહિત સિંહ પરિવારનું રેસ્ક્યુ કર્યું. થોડા દિવસ અગાઉ સિંહણે નવાગામે યુવક પર કર્યો હતો હુમલો. ત્યારબાદ વન વિભાગે સિંહણને પાંજરે પૂરવા હાથ ધરી હતી કવાયત. ગોવિંદપુર ભંડારિયા ગામે સિંહ પાંજરે પૂરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં. રાવકી માખાવડ રોડ પર 2 એકર જમીનમાં કરાયેલ દબાણ દૂર કરાયું. 15 કરોડની જમીન પર કરાયું હતું દબાણ. ભાવનગરના બોર તળાવનું મેગા ડિમોલિશનની કાર્યવાહી. ડિમોલિશનમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ. પહેલા ડિમોલિશનની ફાઇલ કરાઈ હતી પિટિશન અને જ્યારે મનપાની તરફેણમાં ચુકાદો આવતા કાર્યવાહી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્તે દબાણો દૂર કરાયા. પોલીસકર્મી, ફાયર વિભાગની ટીમ સહિતના 70 થી વધુ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા. દબાણ દૂર કરી રોડ ખુલ્લો કરવા મનપાની કવાયત. સાબરકાંઠામાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની બેદરકારીનો વિડીયો વાયરલ. હોટલ પર બસ ઊભી રખાવીની લાઈનમાં બસ રોંગ સાઈડમાં દોડાવી અને બસમાં સવાર પ્રવાસીઓએ વિડીયો ઉતારી વાયરલ કર્યો. હોટેલ પર હોલ્ડ કરવાનું ભૂલાઈ જતા 9 કિલોમીટર સુધી બસ પરત આવી. વિડીયોમાં કંડક્ટર જણાવી રહ્યો છે કે હોટેલ પર 20 મિનિટ બસ ઊભી રાખવી ફરજિયાત, નહીં તો હોટેલ પાસેથી નથી મળતી 200 રૂપિયાની ટિકિટ. ખંભાત ડેપો મેનેજરનું ન્યૂઝ 18 ગુજરાતી પર નિવેદન. કહ્યું કે અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી. ઘટના બાદ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી હટાવાયો. ડ્રાઈવર નવો હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું. ઉનામાં કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. કથાકાર રાજુ બાપુએ કરેલી ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ યથાવત. તો વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ રડતા રડતા માફી માંગી. રાજુગીરી બાપુના નિવાસ સ્થાને પહોંચ્યા હતા કોળી ઠાકોર સમાજના આગેવાનો. કોળી ઠાકોર સમાજે સૂત્રોચ્ચાર સાથે દર્શાવ્યો હતો વિરોધ. રાજુ બાપુના વિવાદિત નિવેદન વચ્ચે કોળી ઠાકોર સમાજની માંગ. 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજે કરી માંગ. 5 વર્ષ સુધી સ્ટેજ પર પગ મૂકશો તો વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ. રાજકોટના નકલી બિયારણ કાંડના તાર સાબરકાંઠા રાઇડર સુધી પહોંચ્યા. દામોદર વિસ્તારમાં દુકાન જલિયાન બીજ નામની પેઢી હોવાનું ખુલ્યું. વાવણીની સિઝન પહેલા નકલી બિયારણ અંગે શરૂ કરાઈ તપાસ. સોમવારે રાજકોટ પોલીસે કપાસના નકલી બિયારણનો જથ્થો કર્યો જપ્ત. એસઓજીએ 405 બેગ નકલી બિયારણનો જથ્થો કર્યો હતો જપ્ત. પોલીસ અનુસાર 2,83,000થી વધુ અંકાઈ છે પકડાયેલા જથ્થાની કિંમત. સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ બિયારણના વેચાણ અંગે કોંગ્રેસનો વિરોધ. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ કરવાની આપી ચીમકી. નકલી બિયારણનું વેચાણ બંધ કરવા ઉગ્ર રજૂઆત. અરવલ્લી જિલ્લામાં ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર. સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતોની મજબૂરી. સરકારની તપાસ યોજનાઓ ખેડૂત સુધી સમયસર પહોંચે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ પર બેનર લગાવાયા અને આ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવી બેનર લગાવ્યા. બેનરમાં MC મને હટાવો,
હું ભ્રષ્ટાચારી છું, ખૂબ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ તેવા લખાણો લખાયા.